વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, જમણવારમાં ફરસાણ તરીકે બનાવી શકાય અને સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય એવી મસ્ત મજાની વાનગી લઈને આજે હું આવી છું, જેનું નામ છે જૈન મેક્સિકન કટલેટ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિકન કટલેટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મેક્સિકન કટલેટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં બાફેલી કાચી કેળા લઈશું, જેને મેં સ્મેશ કરી લીધી છે. ત્યારબાદ રાજમા લીધા છે બાફેલા, તેને પણ બોલમાં એડ કરી દઈએ ને તેને પણ સ્મેશ કરી દઈએ. રાજમા એકદમ પ્રોપરલી બોઇલ કરેલા હોવા જોઈએ, જેથી કરીને સ્મેશ કરતા વખતે તે એકદમ સ્મૂથ થઈ જાય અને અધકચરા ન રહે. કેળા જ્યારે ગરમ હોય ત્યારે જ તેને સ્મેશ કરવાની, જેથી કરીને તે પ્રોપરલી સ્મેશ થઈ જાય. ઠંડી થવા પછી તે બરાબર સ્મેશ નહીં થાય, થોડા ગાંઠા ગાંઠા રહી જશે. હવે આપણે પાઉંભાજીના સ્મેશરથી સરખું સ્મેશ કરી લઈશું. ત્યારબાદ હાથેથી પણ થોડુંક સ્મેશ કરી લઈશું અને ડોના ફોર્મમાં આવી જાય તેવું રેડી કરી દઈશું. જો કેળા અને રાજમા પ્રોપરલી સ્મેશ નહીં કર્યા હોય તો કટલેટનું બાઇન્ડિંગ પ્રોપર નહીં આવે. હવે આપણે વેજીસ એડ કરીએ, જેની માટે મેં ત્રણેય કલરના બેલ પેપર ચોપરમાં ઝીણા ચોપ કરી લીધા છે, તે એડ કરી દઈશું. મેક્સિકન રેસીપી હોવાથી તેમાં પાસલેનો ઉપયોગ કરવાનો હોય, પણ માર્કેટમાં આજે મને પાસલે અવેલેબલ નથી, એટલા માટે મેં એની બદલે કોથમરીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે બાઇન્ડિંગ માટે બેસન અને કટલેટ ક્રિસ્પી થાય એની માટે મેં પૌવાનો ભૂક્કો લીધો છે, તેને પણ એડ કરી દઈએ બોલમાં. પૌવાના ભૂક્કાની બદલે તમે બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે મીઠું એડ કરીશું. કેળા અને રાજમાને બાફતી વખતે પણ મેં તેમાં મીઠું એડ કર્યું હતું, તો જરૂરિયાત પ્રમાણે જ મીઠું એડ કરીશું. હવે બધા મસાલા લઈ લઈએ. મેક્સિકન મસાલો, સૂટ પાવડર, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો એડ કરી દઈશું. તમે બધા જ મસાલા તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધારે લઈ શકો છો. તમને જો આમચૂર પાવડર એડ કરવો હોય તો તે પણ તમે એડ કરી શકો. આવી રીતે બધું પ્રોપરલી મિક્સ કરીને ડોના ફોર્મમાં રેડી કરી લેવાનું. આપણા ડોમાંથી આવી રીતે બોલ્સ વળી શકીએ તેવું બાઇન્ડિંગ હોવું જોઈએ. જો પ્રોપરલી બોલ્સ ન વળતા હોય તો થોડુંક બેસન વધારે એડ કરવું. જો ડો ઢીલું પડી ગયું હોય તો તેમાં પૌવાનો ભૂક્કો વધારે એડ કરવો, કેમ કે તે મોઇશ્ચરને અબ્ઝોર્બ કરી લેશે એટલા માટે. કટલેટનું પૂરણ એકદમ પ્રોપરલી મિક્સ થઈને રેડી છે. હવે આપણે કટલેટ વાળવા માટે બંને હાથને તેલથી ગ્રીસ કરી લેવા, જેથી કરીને પૂરણ આપણા હાથમાં ચોંટે નહીં. હવે આપણે થોડોક ડો લઈને આવા બોલ્સ રેડી કરીશું અને મેં કટલેટનો મોલ્ડ લીધો છે, તેમાં બોલ મૂકીને બંને હાથેથી પ્રેસ કરી લઈશું, જેથી કરીને વધારાનું જે પૂરણ હોય તે બહાર નીકળી જાય અને કટલેટનો શેપ પ્રોપરલી આવી જાય. જો તમારી પાસે આવો મોલ્ડ ન હોય તો તમે સાદી રીતથી પેટીસ પણ બનાવી શકો, પણ જો આવી રીતે શેપમાં કટલેટ બનાવશો તો તે દેખાવમાં બહુ મસ્ત લાગશે. કટલેટનો શેપ આપ્યા પછી ડિમોલ્ડ કરતી વખતે હળવે હાથેથી બધી જગ્યાએ થોડુંક પ્રેસ કરવું, જેથી કરીને તે પ્રોપરલી ડિમોલ્ડ થઈ જશે. ત્યારબાદ હાથેથી એને પ્રોપરલી ફિનિશિંગ આપી દેવું. આવી રીતે આપણે બધી જ કટલેટ રેડી કરી લઈશું. હું તમને હજી એક કરીને બતાડી રહી છું. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવો એકદમ જ સરળ છે અને સાથે સાથે ટેસ્ટી બી છે, તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગી. આવી રીતે આપણે જેટલું બી પૂરણ રેડી કર્યું હતું તેમાંથી ટોટલ 15 કટલેટ બનીને રેડી થઈ છે. મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે એક કડાઈમાં. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે કટલેટને ફ્રાય કરી લઈએ. તેલ સરખું ગરમ થાય પછી જ આપણે કટલેટ કડાઈમાં ફ્રાય કરવી. અત્યારે હું એક જ કટલેટ ફ્રાય કરું છું, ચેક કરવા માટે કે બરાબર ફ્રાય થાય છે કે નહીં. કટલેટને કડાઈમાં એડ કર્યા પછી 2 મિનિટ સુધી બબલ્સ બેસી જાય ત્યાં સુધી રહેવા દેવું, ત્યારબાદ જ તેને ટર્ન કરવું. આપણી કટલેટ ફ્રાય થઈને રેડી છે, તે બરાબર થઈ છે. તો હવે બીજી બધી કટલેટ પણ આપણે ફ્રાય કરી લઈએ. કડાઈમાં કટલેટ એડ કરતી વખતે તેલ સરખું ગરમ હોવું જોઈએ. જો ઓછું ગરમ હશે તો કટલેટમાં તેલ ભરાઈ જશે.
અને આપણી કટલેટ છૂટી પડી જશે તે હું તમને આગળ બતાડું છું. કટલેટ એડ કર્યા બાદ ટર્ન કરતી વખતે પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દેવાની. એકસાથે વધારે કટલેટ એડ નહીં કરવાની, થોડીક છૂટી રહે એવી રીતે એડ કરવાની છે. અને બબલ્સ બધા બેસી ગયા પછી તેને જારો અડાડવાનો છે, બહુ ઉતાવળ નથી કરવાની. કટલેટ એક સાઈડથી ફ્રાય થઈ ગઈ છે તો તેને ટર્ન કરીને બીજી સાઈડથી પણ ફ્રાય થવા દઈએ. એક બેચને ફ્રાય થતાં 4થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. બીજી સાઈડથી પણ કટલેટ ફ્રાય થઈ ગઈ છે તો હવે તેને ટર્ન કરીને તેલ નિતારીને ઝારામાં લઈ લેશું. તમે જોઈ શકો છો કટલેટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે. તો આપણી કટલેટનો પહેલો બેચ રેડી છે. આવી જ રીતે બીજી બધી કટલેટને પણ આપણે ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણી કટલેટનો બીજો બેચ પણ ફ્રાય થઈને રેડી છે તો તેને પણ હવે તેલ નિતારીને ઝારામાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી કટલેટ એકદમ જ ક્રિસ્પી બની છે. મેં પહેલાં જેમ કીધું હતું કે તેલ સરખું ગરમ નહીં હોય તો આપણી કટલેટ છૂટી પડી જશે. તો તમે જોઈ શકો છો આવી રીતે મારી 3 કટલેટ છૂટી પડી ગઈ છે. તો બનીને રેડી છે આપણી જૈન મેક્સિકન કટલેટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.